તો હવે વાત નવસારી જિલ્લાની કરીએ। જેવી રીતે વલસાડમાં ઔરંગા નદીના પાણીએ કહેર વર્તાવ્યો છે, એવી રીતે નવસારીમાં કાવેરી નદીના રુદ્ર સ્વરૂપે હાહાકાર મચાવ્યો છે। કાવેરી નદીના જળસ્તરમાં વધારો થતા અનેક નીચાણવાળા વિસ્તારો છે પાણી થઈ ગયા છે। હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખુદ ગાંધીનગરથી વલસાડ અને નવસારીની પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે। ત્યારે જુઓ આ રિપોર્ટ। જેવી રીતે વલસાડમાં ઔરંગા નદીએ તબાહી મચાવી, એવી જ રીતે નવસારીમાં કાવેરી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। કાવેરી નદીના પાણી ગામમાં ઘૂસ્યા હોવાનો આકાશી પુરાવો જુઓ। આ દ્રશ્યો સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે પાણીના પ્રવાહ સામે જે કોઈ પણ આવશે એ માચીસની સળીની જેમ ફંગોળાઈ જશે। કાવેરી નદીએ આખા નવસારી જિલ્લામાં પાણી કરી દીધું છે। નવસારી જિલ્લામાં અંબિકા, પૂર્ણા અને કાવેરી સહિતની ઘણી નદીઓ વહે છે। જો કે હાલ નવસારી પર ખતરો અંબિકા અને કાવેરી નદીનો છે। સૌથી પહેલા તમે નવસારીના બિલીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારના આ દ્રશ્યો જુઓ। બિલીમોરાના દેગામવાડાની ચાલ, વાડિયા શિપયાર્ડ વિસ્તારમાં લોકોના ઘરોમાં નદીનું પાણી ઘૂસી ગયું છે। ઘરમાં પાણી ભરાવાના કારણે લોકો સ્થળાંતર કરવા માટે મજબૂર બન્યા છે। નવસારી અને ઉપરવાસના જિલ્લાઓમાં પડી રહેલા ધોધમાર વરસાદને કારણે નવસારીની અંબિકા નદીમાં રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે અને આ અંબિકા નદીના જે પાણી છે એ બિલીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પ્રવેશી ગયા છે। હાલ જે આપણે છે એ બિલીમોરાના વખારિયા બંદર રોડ નજીકમાં છે અને અહીં જે વાડિયા શિપયાર્ડ છે, દેગામવાડા ચાલ છે, આ તમામ વિસ્તારોમાં જે છે પાણી ભરાઈ ગયા છે અને પાણી લોકોના ઘરોમાં ભરાવાને કારણે લોકોને મોટી હાલાકીનો સામનો કરવા પડી રહ્યો છે। ગત મોડી રાતથી જે અંબિકાનું જળસ્તર સતત વધતું હતું અને જે 32 ફૂટે પહોંચ્યું હતું, જે એની ભયજનક સપાટીથી 4 ફૂટ ઊંચે સુધી અંબિકા પહોંચી ગઈ હતી અને ત્યારબાદ જે છે એ પાણીનું સ્તર હાલમાં વરસાદ રહ્યો છે એટલે ઘટી રહ્યું છે। તે છતાં પણ હજુ ભયજનક સપાટીથી અંબિકા 2 ફૂટ ઉપર વહી રહી છે। બિલીમોરા શહેરના દેસરા વિસ્તારની પણ હાલત આવી જ છે। દેસરા વિસ્તારમાં કુંભારવાડા દરગાહ રોડ પર ઘૂંટણ સુધીના પાણી ભરાયા હતા। ઘાંચીવાડ, મેમણવાડ વિસ્તારમાં પાણી ભરાવાના કારણે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। જો કે આ સિવાય પણ અનેક પરિવારો પાણી વચ્ચે રાત વિતાવવા માટે મજબૂર બન્યા હતા। લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા હતા। કાલે સાંજે 4:30 વાગ્યાથી પાણી આવવાની શરૂઆત થઈ ગઈ હતી। રાત્રે 1:30 વાગ્યા સુધી અમારી દુકાનની અંદર 2 ફૂટ પાણી આવી ગયા હતા અને તમામ આજુબાજુના ઝૂંપડપટ્ટી વિસ્તારના લોકોને હોડી લઈને બચાવવા માટે બચાવ કાર્ય ચાલ્યું હતું અને જેના માટે બધાને બચાવી લેવામાં આવેલા હતા। અંદર 5-5 ફૂટ પાણી ઝૂંપડપટ્ટીમાં અંદર ઘૂસી ગયું અને આગળ પાણી ટાંકી છે, ત્યાં એ લોકોના ઘરમાં પણ 2 ફૂટ પાણી આવી ગયા હતા। તમામ લોકોને એ બચાવ કાર્ય આવે છે, તમામને સ્કૂલમાં લઈ ગયા હતા। બોટ આવેલી હતી, રાતના એ લોકોની કારીગરી 1 વાગ્યા સુધી ચાલુ હતી। હોડી આવતી હતી, હવે કોની હતી ને ખાવાનું લોકો કોઈ પૂછવા જ નહોતું એવું। દેસરાના ભાઠા વિસ્તારમાં મહિલાની તબિયત અચાનક બગડતા મહિલાનું બોટ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। મહિલાને બોટમાં રેસ્ક્યુ કરીને બિલીમોરા હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવી હતી। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નવસારીમાં અંબિકા અને કાવેરી નદીએ ભયજનક સપાટી વટાવી દીધી હતી, જેના કારણે નવસારીના ખાસ કરીને બિલીમોરા સહિત 14 જેટલા ગામોમાં પૂરની અસર થઈ હતી। ગણદેવી તાલુકા ભાજપના આગેવાનો સાથે ધારાસભ્ય નરેશ પટેલે પૂરની સ્થિતિની સમીક્ષા કરી હતી। નરેશ પટેલે સ્થળાંતરિત કરાયેલા લોકોના ભોજન અને આરોગ્યની સુવિધાની માહિતી પણ મેળવી હતી। આ સિવાય ધારાસભ્ય નરેશ પટેલે ઘોલ ગામની પણ મુલાકાત લીધી હતી। ઘોલ ગામમાં અંબિકા નદીના પાણી ફરી વળ્યા હતા, જેના કારણે આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું હતું। ધારાસભ્ય નરેશ પટેલે ટ્રેક્ટરમાં બેસીને ઘોલ ગામના અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા હતા। ઘોલ ગામ અંબિકા નદીના કિનારે આવેલું હોવાથી આંબાની વાડીઓમાં પણ નદીના પાણી ઘૂસી ગયા હતા। ગઈકાલે ડાંગ અને કેટલાક ચીખલી, વાસદા જેવા વિસ્તારમાં, સુરતનો કેટલાક વિસ્તારમાં વધુ પડતો વરસાદ હોવાના કારણે અંબિકા, પૂર્ણા, કાવેરી અને ખરેડો ભયજનક સપાટી હતો। કેટલાક લોકોને બહાર ખસેડવા પડ્યા છે, એમની પણ પૂરી વ્યવસ્થા થઈ છે। તંત્ર પણ ખૂબ સજાગ હતું અને અમે પણ ડાંગ સાથે બિલકુલ સંપર્કમાં હતા। એના કારણે અમે સાવચેતીના પગલાંના ભાગરૂપે
પહેલેથી જ લોકોને બહાર ખસેડી લીધા હતા, એટલે કોઈ મોટી નુકસાની થઈ નથી. જાનહાનિમાં એક નાંદરખાના વડીલ પગ લપસી જવાના કારણે જતા રહ્યા છે. હજુ સુધી બોડી મળી નથી, પણ એ પૂરી તપાસ થઈ રહી છે ને હવે મને વિશ્વાસ છે કે બોડી આવી જશે બહાર. સોમવારે વરસાદી પાણીની સૌથી વધારે અસર વલસાડ અને નવસારી જિલ્લામાં થઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બંને જિલ્લાઓની પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બંને જિલ્લાના કલેક્ટર સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી. રાહતની વાત એ હતી કે બપોર થતાં નવસારી જિલ્લામાં અને ઉપરવાસમાં વરસાદે વિરામ લીધો હતો. આ સિવાય કાવેરી અને અંબિકા નદીનું જળસ્તર ઘટતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. કાવેરી અને અંબિકા નદીએ નવસારીના 20થી વધુ ગામોને બાનમાં લીધા હતા. 20 ગામમાંથી 1000થી વધુ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા. આ વરસાદ હાલ તો શાંત છે. નદીઓ ડેન્જર ઝોનથી જસ્ટ નીચે છે. કાવેરી હાઈએસ્ટ 23 અને અંબિકા હાઈએસ્ટ 32.80 33ની આજુબાજુમાં થઈ હતી. આ બંનેના ડેન્જર લેવલ છે 19 અને 28 ના જે લેવલ. એમાં આપણે અંબિકા અને કાવેરીથી એફેક્ટેડ ગણદેવીમાં 966 લોકો આશરે એમનું ગવર્મેન્ટ તરફથી રેસ્ક્યુ થયું હતું. સ્થાનિક કક્ષાએ પણ થોડા ઘણા લોકો પોતપોતાની રીતે રિલેટિવ્સના ત્યાં ઊંચા સ્થળે ગયા હતા. કાવેરીથી એફેક્ટેડ ચીખલીમાં 5 ગામમાંથી 291 જેટલા લોકોને આપણે ગઈકાલે ઇવેક્યુએટ કરેલું હતું. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આ વર્ષે મેઘરાજાએ રીતસરની ધડબડાટી બોલાવી છે. હવે જોવું એ રહ્યું કે ચોમાસાના અંત સુધીમાં અનરાધાર ખાબકતો વરસાદ કેટલી તબાહી મચાવશે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.